અમદાવાદના સરખેજમાં કળશની ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે। કેવી રીતે કડીથી આવેલા અપરાધીઓ પહોંચ્યા કારાવાસમાં, જોઈશું ક્રાઇમ સ્ટોરીમાં। 8 ચોર અને કળશને સમજ્યા ગોલ્ડ। અંધારાની આડમાં ફિલ્મી સ્ટાઇલમાં કડીથી આવ્યા અમદાવાદ। દૂરથી સમજી બેઠા હતા જેને સોનું, ફેંક્યું દોરડું, પછડાયા બાદ સમજાયું। આ ઘટના બની છે હેરિટેજ સિટી અમદાવાદમાં। વર્ષ 2017માં સરખેજના રોજાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે, એટલે દરગાહમાં લાગેલા કળશમાં સોનું કિંમતી હશે, જેની કિંમત 30 લાખથી વધુની થશે। બસ કલ્પના માત્ર આટલી કરી આ ગેંગ કડીથી અમદાવાદ આવે છે અને અંધારાની આડમાં દોરડાના સહારે સોનું સમજી બેઠેલા કળશને ચોરી કરવાના ઈરાદે નીચે પછાડે છે। જો કે પંચધાતુમાંથી બનેલું 150 વર્ષ જૂનું કળશ નીચે પટકાતા જ તેઓ પિત્તળ લઈને ફરાર થઈ જાય છે। જો કે ચોરીનો સામાન બજારમાં વેચે તે પહેલા જ પોલીસના પાંજરે કંઈક આ રીતે પુરાઈ જાય છે। ગઈ 30 જૂનના રાતે અને 1 જુલાઈના વહેલા સવારે અમદાવાદ શહેરમાં, અમદાવાદ જે એક વર્લ્ડ હેરિટેજ સિટી છે, એમની અંદર સરખેજ રોજા કરીને જે એક યુનેસ્કોમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે છે, એ હેરિટેજ સાઇટની અંદર જાણ પડે છે પોલીસનું કે જે એમના પંચતન કલશ હોય છે એ ગુંબજ ઉપર એમની ચોરી કરવામાં આવેલ હતો। અને એ ચોરી એ આખી બહુ મોટી એક હેરિટેજ સાઇટમાં કઈ રીતે થઈ, કેવી રીતે થઈ, એ બાબતે ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી। એમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા બાતમીના આધારે તેમજ તકનીકી ઉપકરણો આધારે એમના આરોપીઓનો શોધખોળ કરવામાં આવી અને ગુના ડિટેક્ટ કરવામાં આવ્યો અને આપણે રિકવરી કરવામાં આવી। એ જે સરખેજ રોજા ગુંબજ છે એમનો એક્રોપોલિસ ઓફ અમદાવાદ નામે એ યુનેસ્કોની લિસ્ટમાં પ્રખ્યાત પણ છે। એ શોધવા માટે અને એનાલિસિસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, કેમ કે આ જે વિસ્તાર છે એ આજુબાજુ કોઈ રહેણાંક વિસ્તાર નથી અને બહુ એક મોટા વિશાળકાય જગ્યા છે। તો એ કરીને પોલીસ દ્વારા જુદા જુદા જગ્યાઓ રેડો પાડવામાં આવી અને એ રેડોના આધારે મુદ્દામાલની રિકવરી કરવામાં આવી અને સાથે 4 આરોપીઓની અટકાયત પણ કરવામાં આવેલી છે અને અમુક આરોપી હજી પકડવા ઉપર બાકી છે। કુલ 8 લોકોએ ચોરીનો બનાવ્યો પ્લાન। એક મહિલા સહિત 7 આરોપીઓના નામ। પિત્તળના કળશ ઉપર નકાશી કામ કરવામાં આવ્યું હતું, તેથી આરોપીઓ ગુમરાહ થઈ ગયા હતા અને અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો હતો। આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ સેક્રેટરી નિઝામ હરી ખાન સિદ્દીકી ઉર્ફે બબલુ ખાને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને ફરિયાદના આધારે પોલીસે સુરેશ, મુન્ના, વિષ્ણુ અને ગોપાલ દંતાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 આરોપીઓને જે ફરાર છે તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે। એ જે આપણે ગુંબજના ઉપર કલશ ચોરી થયા હતા એ પંચધાતુનો હોય છે। ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનો હશે અને એ બહુ કિંમતી જ હશે, કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી। તો એમનો લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી સોનું એમનો લાગતું હતો, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે। આરોપીમાં અલગ અલગ વિસ્તારોના આરોપીઓ છે। એમાં સુરેશભાઈ દંતાણી છે એક આરોપી, બીજા આરોપી મુન્નાભાઈ દંતાણી, વિષ્ણુભાઈ ચુનાભાઈ દંતાણી, ગોપાલભાઈ ધર્મેશભાઈ દંતાણી। જે પકડવા ઉપર બાકી છે એમાં દિનેશભાઈ, કિશોરભાઈ,
જલીબેન અને દસુભાઈ દંતાણી પકડવા ઉપર હજી બાકી છે, જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ એ લોકો દ્વારા મોટો એક દોરડો બાંધીને, એક ખૂબ જ લાંબા દોરડા બાંધીને એ કલશ ઉપર ફેંકવામાં આવેલું હતું અને ઘણા ડિસ્ટન્સથી એ કલશ ખેંચીને પાડવામાં આવ્યું હતું અને એ કલશ લીધા પછી એ લોકોના એમના મૂળ સ્વરૂપ જે કલશ હતા પંચધાતુના, એમના જુદા જુદા ભાગલામાં તોડવામાં આવેલું હતું. એ આપણે હજી પૂછપરછમાં આપણે પૂછીએ છીએ, કેમ કે એ જે ગુંબદ છે એ એમના વજન પણ બહુ ઝાઝું હતું અને જ્યાં એ મૂકેલા હતા કલશ એ પણ હાઈટ ઝાઝી હતી. તો એ દોરડા એ લોકોએ કઈ રીતે ફેંક્યા અને કોને પકડ્યા એ બાબત અમે અત્યારે પૂછપરછ કરી રહ્યા છીએ. મહત્વનું છે કે આ તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કેસમાં તેમની મોડસ ઓપરેન્ડી શું હતી, હવે તે પણ જાણીએ. જે આરોપીઓ છે એ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. એમાં અગાઉ 7 જેટલા જુદા જુદા જિલ્લાઓના ગુનાઓમાં એ જેલ જઈને પાછો પણ આવેલા છે અને એમાં ચાણસમાં હોય કે અમદાવાદના પણ 2 ગુનાઓ છે. એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે. એ એમનો હતો કે આ બહુ કિંમતી છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એમને લાગતું હતું કે અહીંયા યુનેસ્કો વગેરે લખેલું છે તો એમની કિંમત બહુ જાજી હશે. તો એમનો મૂળ લાગતું હતું કે આ જે કલશ છે એ સોનુનું હશે, પણ એ પંચધાતુના એ કલશ હતા. એ ચોરી કર્યા પછી એમની વેચાણ કરવાની, એમને જે કલશના જુદા જુદા ભાગ કાપીને એમની વેચાણ કરવાની તૈયારી હતી. એ ટુકડા કરીને વેચવાનો પ્રયત્ન કરતા હતા. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી અને એ આધારે અમે ગુના શોધ્યો. એ એક જ વિસ્તારના મૂળ નિવાસીઓ છે અને આજુબાજુ એકબીજાને ઓળખતા હતા અને ત્યારે એ લોકો દ્વારા કાવતરા રચવામાં આવેલું હતું અને અહીંયા એ ગુનાનો એમનો સ્વરૂપ આપવામાં આવેલું હતું. અમદાવાદના પણ 2 ગુનાઓ છે, એ આપ સૌ જોડે શેર કરવામાં આવશે. એક મહિલા સહિત દિનેશ, કિશોર અને દશુભાઈ દંતાણી હાલ ફરાર છે, જેમની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે ફરાર આરોપીઓ ક્યારે અને કઈ દિશાથી ઝડપાય છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.